તમે પ્રથમ વખત જ મારો વિડીયો જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો જ્યારે પણ મૂકું ત્યારે તમને સરળતાથી મળી રહે. તો ચોક્કસથી મારા બધા વિડીયો જોજો, લાઇક શેર ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર પણ કરી દેજો, જેથી આવા નવા હેલ્ધી અને ઉપયોગી વિડીયો તમે જોતા રહો અને બીજાને પણ આપણે ઉપયોગી થઈ શકીએ. આજની આ મીઠાઈ માત્ર 2 ચમચી ઘીમાંથી જ બને છે અને એ પણ એટલી સુપર સોફ્ટ છે કે મોંમાં મૂકતા જ તે પીગળી જાય છે. અને માત્ર ઘી, ચણાનો લોટ અને દૂધમાંથી જ આપણે આ બરફી આજે બનાવશું. તો ચાલો શરૂઆત કરી દઈએ. સૌપ્રથમ અહીં મેં 2 ચમચી જેટલું ઘી લીધું છે અને નાની વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી અને ધીમા તાપે આપણે સરસ રીતે શેકી લેશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે લોટના માપે જ આપણે ઘી લીધું છે. બહુ વધુ પણ નથી લેવાનું અને બહુ ઓછું પણ નથી લેવાનું. અને આ રીતે ધીમે ધીમે આપણે લોટને શેકી લેશું અને એકદમ લોટ વધારે પણ શેકાવા નથી દેવાનું અને આપણે તેને કાચો પણ નથી રહેવા દેવાનો. તો આ રીતે ધીમે ધીમે આપણે ચલાવતા જઈ અને સરસ મજાનો લોટ શેકી લેશું અને મસ્ત મજાની સુગંધ આવે ત્યાં સુધી જ આપણે લોટને સરસ રીતે શેકી લેવાનો છે. હવે આપણો લોટ ઓલમોસ્ટ શેકાઈ ગયો છે. તો તેની અંદર હું અડધી વાટકી ભરી અને ટોપરાનું છીણ ઉમેરું છું. અહીં મારી પાસે ખમણેલું ટોપરું હતું એ ઉમેર્યું છે. જો તમારી પાસે આનો જે ઝીણો ભૂકો આવે છે એ હોય તો એ પણ તમે અહીં ઉમેરી શકો છો અને એકાદ મિનિટ આપણે એને શેકી લેશું, કેમ કે અહીં પાન પણ ગરમ છે અને લોટ પણ ગરમ છે, એટલે કે જે નાળિયેરનો ઉમેર્યો છે તેને વધારે આપણે શેકવાની કશી જ જરૂર નથી. તો આ રીતે બસ આપણે એકાદ મિનિટ જેટલો શેકીશું એટલે લોટ તો ઓલમોસ્ટ શેકાઈ ગયો છે અને પાન પણ ગરમ છે, તો આપણે વધારે શેકવાની જરૂર નથી. હવે આપણે અહીં સૌ પ્રથમ પોણી વાટકી જેટલું દૂધ ઉમેરશું અને બધું સરસ રીતે મિક્સ થવા દેશું. ત્યારબાદ આપણે જરૂરિયાત મુજબ બીજી અડધી વાટકી જેટલું દૂધ અહીં ઉમેરશું. એટલે કે આપણે લોટમાં જેટલા પ્રમાણમાં દૂધની જરૂર હોય એટલું જ આપણે દૂધ અહીં ઉમેરવાનું છે. બહુ દૂધ ઉમેરવાનું નથી, કેમ કે વધારે દૂધ ઉમેરશો તો આપણે ફરીથી તેને દૂધનો ભાગ જેટલો પણ છે તેને આપણે બાળવો પડશે. એટલે લોટના ભાગનું જ દૂધ ઉમેરવાથી તે સરળતાથી સરસ રીતે ભળી જાય એ પ્રમાણે આપણે દૂધને ઉમેરશું. એટલે લગભગ 1.5 વાટકી જેટલું દૂધ મને અહીં લાગ્યું હતું. એટલે જે માપે તમે લોટ ભરીને જે વાટકી લો છો એ જ વાટકીથી દૂધ ઉમેરવાનું. ત્યારબાદ આપણે સાકરનો ભૂકો 5 થી 6 ચમચી જેટલો અહીં મેં ઉમેર્યો છે, એટલે કે અડધી વાટકી જેટલો સાકરનો ભૂકો ઉમેર્યો છે. તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછો તમે ઉમેરી શકો છો. અને આ રીતે બધું મિક્સ કરતાં સરસ રીતે હલાવી અને મિશ્રણને આપણે ઘટ્ટ થવા દેવાનું છે. ખૂબ જ ઝડપથી બની જતી આ મીઠાઈ અચાનક જો તમારી ઘરે મહેમાન આવ્યા હોય તો માત્ર 5 થી 7 જ મિનિટમાં આ મીઠાઈ બની અને તૈયાર થઈ જાય છે. અને સુપર સોફ્ટ તો એટલી છે કે ત્યારે તમે મોંમાં મૂકો છો ત્યારે એકદમ સરસ રીતે પીગળી જાય છે. તો આવી મસ્ત મજાની મીઠાઈ બનાવવી ખૂબ જ સરળ છે અને ઝટપટ બની જતી આ મીઠાઈ એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. તો આ રીતે એકવાર ચોક્કસથી મીઠાઈ બનાવી અને ટ્રાય કરજો. એટલી મસ્ત બરફી બને છે કે તમને એક કટકો ખાશો ને તો એમ થશે કે ચાલો હજી 1-2 કટકા આપણે ખાઈ લઈએ.
ત્યારબાદ ઉપરથી અડધી ચમચી જેટલું ઘી ઉમેરું છું, કેમ કે લોટમાં સરસ મજાની શાઇનિંગ પણ આવી જશે એનાથી. અહીં તમે જોઈ શકો છો કે આપણો લોટ છે એમાં દૂધ બધું સરસ રીતે શોષાઈ ગયું છે અને લોટ પણ સરસ મજાનો ચડી ગયો છે. તો મસ્ત મજાનો આપણે બરફીનો જે માવો જોઈએ છે એ બની અને રેડી થઈ ગયો છે. તો અહીં ગ્રીસ કરેલી કોઈ પણ પ્લેટમાં આ માવો આપણે કાઢી લેશું અને થોડીવાર માટે ઠરવા દેશું. ત્યારબાદ આપણે મનપસંદ આકારના તેના ચોસલા પાડી લેશું.